અરે આજ તો અમે હોટલે પહોંચી ગયા અને અડધી રાતે બધા એક એક કળશો તો ચા પી ગયા. લેવલ માપવા વાળા એક ભાઈબંધ આવ્યા જ નથી આજે, અને મેં એને ફોન નથી કર્યા. બાપા અમારું કામ નહીં કીધું આમાં. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ. અમે તો 7 જણા 7 સીટર હેલિકોપ્ટર લઈને ઉપડ્યા કચ્છમાં ફરવા. લટપટા 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 લટપટા. પછી સુરેન્દ્રનગર નું બોર્ડ આવ્યું ને અમને અડધી રાતે તળાવની તરસ લાગી. અમે તો પાણીના બદલે એક એક કળશો ચા પી ગયા. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલું ધોવા આવું અમારે. પછી અમે ચા પી રહ્યા હતા, મને મારા ફેન ફોલોવર મળી ગયા. કયું ગામ છે? કેસરિયા. તમારું નામ? બસુભાઈ. તમારું નામ? જયેશભાઈ. ભાઈ અમારે જવાનું છે કચ્છ અને અમને ફેન ફોલોવર ભાઈ રસ્તામાં મળી ગયા છે. દિલથી આભાર, તમારો નવો સપોર્ટ આપતા રહેજો. પછી ત્યાંથી અમે નીકળ્યા ને ત્યાં રસ્તો ભૂલી ગયા. અડધી રાતે એક દાદાને પૂછ્યું, દાદા અંજાર જવું હોય તો ક્યાંથી જવાય? ત્યાં તો એ દાદા ખરેખર ના ખીજાઈ ગયા ને અમને રસ્તો સીન દીધો. આગળ જઈને સાની માની ના ડાબી સાઈડ વળી જાયજો. તમને ખબર ન પડતી હોય ને તો ઘેરે ઘેરે રહેતા હું નીકળી જાવશો. પછી અમે વેલા 5 વાગ્યા ગામ અંજાર પહોંચ્યા અને અમારી કઠણાઈ એવી ને હેલિકોપ્ટરમાં ગેસ ખૂટી ગયો ને એટલામાં ક્યાંય સીએનજી પંપ નહીં. બોલો હવે અમારે શું કરવું? તમે માળે પૂરા લીધો તો વાંધો ન આવે. પણ આવી થોડી ખબર જેમ કે એક સેલો પંપ માળે આવે છે ને આજે પછી આવશે નહીં ન ખબર. इसका कारण नरेंद्र मोदी है. પછી ત્યાંથી અમે ગામ રંગપર વાળા મહેમાનને બેહારીને અમારા ખિસ્સામાં 100 રૂપિયા હતા તો પેટ્રોલ પુરાવીને હેલિકોપ્ટર ઉપાડ્યું અને હવારનો દી ઉગ્યો ત્યાં સીએનજી પંપ આવી ગયો ને અમે તો રાજીના રેડ થઈ ગયા અને હરખાઈ દબીને 2 વાર હેલિકોપ્ટરમાં ગેસ પુરાવી લીધો. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો. પછી શૈલેષભાઈ કે હવે મારે હેલિકોપ્ટર હાંકવું છે. ડ્રાઈવર હાંકે તો જલ્દી ગેસ ખૂટી જાય. મેં કીધું માપે માપે હાંકજે, આ કઈ આપણા બાપાનો રોડ નથી કે ખટારાના ટાયરમાં આવી ગયા તો જઈશું ગમકારા મારે. પછી અમે ઘાયે પહોંચી ગયા અદાણી કંપનીએ. પણ એટલે અહીંયા તો કેટલા કારીગરો કામ કરે છે. આખી દુનિયામાં અમે 7 જણા જ રેડિયાર ઘોડે રખડવી છે. कौन है ये लोग? कहां से आते हैं? વળી પાછા ત્યાંથી અમે પહોંચી ગયા ગામ ભુજપુરમાં અને ગામના વડલે 1.5 લાખ વડવાંગડા ઊંધા માથે ટીંગાતા. બોલો અમે તો જોતા રહી ગયા. પણ અમને હવારમાં બહુ ભૂખ લાગેલી. પછી અમે તો ગામ રંગપર વાળા મહેમાનના ખર્ચે મોઢા ધોયા વગેરેના ગામ ભુજપુરમાં હાવ મફતમાં ઈડલી ઉપાડી લીધી. તમારી જાતના સાલા ખદડાઓ. ભાઈ આ મારા બનેવી છે અને અમે અત્યારે કચ્છમાં આવ્યા છે. ભોજપુર ગામ છે, અહીંયા એમને ભાઈ સરકારી નોકરી છે અને એમને અમને સવારમાં ઈડલી ખવડાવી છે, 2 વગડિયા માવા આપ્યા છે અને 100-150 રૂપિયાનો ખર્ચો કરાવ્યો છે. એમની હારે અમને બહુ મજા આવી. ફરી ક્યારેક મળશું. પછી લાગશે વાર પણ આવશે મજા યાર.